નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નવી યોજનામાં. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યની વિધવા માતા અને બહેનો માટે એક બહુ મોટા સમાચાર લઈને આવ્યા છીએ. સરકાર દ્વારા વિધવા બહેનો માટે 5 અગત્યની સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે, જેનો લાભ આવતા મહિનાથી મળવાનો છે. તો આ 5 યોજનાઓ કઈ છે અને તેનો લાભ કેવી રીતે લેવો તેની પૂરેપૂરી માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી તમને આવી સરકારી યોજનાઓની માહિતી સૌથી પહેલા અને સમયસર મળી રહે. અને હા, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, સૌથી પહેલી અને મહત્વની યોજના છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના. મિત્રો, આ યોજનામાં તમે જાણો છો તેમ આ યોજના હેઠળ વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે દર મહિને 1250નું પેન્શન સીધું તેના બેંક ખાતામાં આપવામાં આવે છે. આ લાભ મેળવવા માટે ગામડામાં રહેતા બહેનોની વાર્ષિક આવક 1,20,000 અને શહેરમાં રહેતા બહેનોની આવક 1,50,000 થી વધુ ન હોવી જોઈએ. હવે મિત્રો, બીજી યોજના છે સ્વરોજગારી અને સાધન સહાય યોજના. જે બહેનો પોતે પગભર થઈને નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચલાવાય છે. આની અંદર બહેનોને ભરતકામ, સિલાઈ કામ, કોમ્પ્યુટર અને પેચવર્ક જેવી વ્યવસાયલક્ષી તાલીમ બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. અને તાલીમ પૂરી થયા પછી તે પોતે નવો બિઝનેસ શરૂ કરી શકે તે માટે સરકારી કીટ એટલે કે સાધનો અથવા તો ખૂબ જ ઓછા દરે લોન આપવામાં આવે છે. આ સિવાય મહિલા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જેવી યોજનાઓનો લાભ પણ મળે છે. હવે વાત કરીએ ત્રીજા નંબરની યોજના, તે છે ગંગા સ્વરૂપા પૂર્ણ લગ્ન આર્થિક સહાય યોજના. જે વિધવા બહેનો સમાજમાં ફરીથી નવું જીવન શરૂ કરવા એટલે કે ફરીવાર લગ્ન કરવા માંગે છે તેમને સરકાર આર્થિક પ્રોત્સાહન આપે છે. આ યોજનામાં કુલ 50,000 રૂપિયાની સહાય મળે છે, જેમાં 25,000 સીધા મહિલાના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે અને બાકીના 25,000 રૂપિયા રાષ્ટ્રીય બચત પત્ર એટલે કે NSC સ્વરૂપે તેને આપવામાં આવે છે. હવે મિત્રો, વાત કરીએ ચોથી યોજનાની, જે છે બાળકો માટે શિક્ષણ સહાય યોજના. આ યોજનાનો મોટો લાભ વિધવા માતાઓના બાળકોને મળે છે. બાળકોના ભણતર અને સારા ઉછેર માટે સરકાર દ્વારા ખાસ શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ અને શૈક્ષણિક સહાયની સુવિધા આપવામાં આવે છે, જેથી બાળકોનું ભણતર અધૂરું ન રહે. હવે મિત્રો, છેલ્લી અને 5મી યોજનાની વાત કરીએ તો તે છે સરકારી આવાસ યોજના. આ યોજનામાં ઘર વિહોણી અને નિરાધાર બહેનો માટે છે. જે વિધવા બહેનો પાસે પોતાનું પાક્કું ઘર નથી તેમને સરકારી આવાસ યોજનામાં પહેલી પ્રાયોરિટી એટલે કે અગ્રતા આપવામાં આવે છે. આ બહેનોને PM આવાસ યોજના, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે આર્થિક સહાય અથવા તો મફત પ્લોટ આપવામાં આવે છે. તો મિત્રો, આ હતી વિધવા માતા બહેનોને આત્મનિર્ભર બનાવતી 5 મોટી સરકારી યોજનાઓ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને તમારા WhatsApp ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી જરૂરિયાતમંદ બહેનો સુધી આ માહિતી પહોંચી શકે. આવી સાચી અને સચોટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળશું મિત્રો એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.